નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ। ગુજરાતમાં આગામી 3 કલાકમાં મેઘ તાંડવ શરૂ થશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો હવે જોવા મળશે વરસાદ। ગુજરાતમાં મિત્રો 19 તારીખથી નવું નક્ષત્ર શરૂ થાય એ પહેલા આજથી લઈને આગામી 18 તારીખ સુધીમાં ગુજરાતમાં જામશે મેઘરાજા, મન મૂકીને વરસવાના છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વીજળીના ચમકારાની સાથે આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અને મિત્રો હવે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર આગામી દિવસોની અંદર નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને મિત્રો ગુજરાતમાં છેલ્લા 5-6 દિવસથી જે વરસાદી સિસ્ટમ હતી કે જે અત્યારે ઉત્તર ભારતના ભાગો સુધી અને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આ વરસાદી સિસ્ટમ, અને હવે પછીના દિવસોની અંદર જેમાં 17-18 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને ફરીથી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની છે। ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ એ જ છે જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે, એ જ વરસાદી સિસ્ટમ કે જે પાકિસ્તાન લાગુના વિસ્તારની સાથે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે હવે પછીના દિવસોની અંદર લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। કારણ કે મિત્રો એક તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે તો બીજી તરફ વરસાદી માહોલ જામ્યો, ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ગુજરાતમાં આગામી 17 થી લઈને 22 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ બોલાવશે ભૂક્કા, એવી આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો ગુજરાતમાં હવે પછી જ્યારે વરસાદ પડશે ત્યારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના સાથે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર કહી શકાય કે 2 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। પરંતુ મિત્રો હાલ અત્યારે આપણે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે। સાથે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે સીધી ગુજરાતને અસર કરશે નહીં, પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારા મહિનામાં, જેમાં ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી સમગ્ર આ ગુજરાતનો વિસ્તાર છે અને આ બંગાળની ખાડી છે। બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર તમે વાદળોના ઝુંડ જોઈ શકો છો। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભારતના પૂર્વ ભારતનો ભાગ, જેમાં ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે, કોલકાતા આજુબાજુના વિસ્તાર છે, ત્યાં અત્યારે વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાત આ સાથે રાજસ્થાન લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી સિસ્ટમ છે। સાથે મિત્રો એક બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે પંજાબ આજુબાજુનો વિસ્તાર છે, આ સાથે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારમાં એ વરસાદી સિસ્ટમ પહોંચી છે। આ મિત્રો ગુજરાતમાં 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ છે એ તબાહી મચાવશે। બીજી તરફ મિત્રો અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં જાણીએ કે કયા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળ્યું છે, કયા વિસ્તારની અંદર અત્યારે વરાપ નીકળે તો કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ભારે પવનો સાથે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વરાપની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર, જેમાં દક્ષિણી સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં પશ્ચિમ ગુજરાતનો ભાગ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં અત્યારે મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ગણતરીની કલાકોમાં ત્યાં પણ ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના, જેમાં ભાવનગર, અમરેલી,
ગીર સોમનાથ, આ સાથે દીવ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો વેરાવળ છે, પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે અને બોટાદ લાગુના વિસ્તાર છે. આ તમામે તમામ જિલ્લાની અંદર અત્યારે વરાપ છે એ જોવા મળી રહી છે. હાલ મિત્રો વરસાદની શક્યતા નથી, પરંતુ ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના તમે જિલ્લાઓ જોઈ શકો છો: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર, પંચમહાલ, અમદાવાદ લાગુના વિસ્તારની સાથે સાથે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, વડનગર લાગુના વિસ્તાર સાથે સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વડોદરા લાગુનો વિસ્તાર છે. દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. હવે મિત્રો આપણે જાણીએ કે જે અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી, જેમાં કહ્યું કે 19 તારીખથી ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. અને મિત્રો 19 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આ નવા નક્ષત્રની શરૂઆત સાથે ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સાથે આ નવું નક્ષત્ર શરૂ થશે, ત્યારે ગુજરાતના જાણીશું કે કયા જિલ્લાની અંદર હવે પછીની કલાકોમાં 2 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ વરસાદની તીવ્રતામાં વધારો થશે, વિસ્તારમાં વધારો થશે. ગુજરાતમાં વાવાઝોડા સાથેની રહેલી છે આગાહી. ખાસ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે ત્યાં નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે. આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશન અને ચક્રવાતમાં કન્વર્ટ થતી હોય છે ત્યારે ગુજરાતની સાથે ભારતના ઘણા બધા રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય છે. આ સાથે મિત્રો તમે 19 તારીખના રોજ જોઈ શકો છો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત, એમાં પણ મિત્રો ખાસ કરીને દક્ષિણી ભારતનો ભાગ છે, અરબ સાગરના દરિયાઈ કાંઠાનો ભારતનો ભાગ છે અને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગ, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારની અંદર ધોધમાર વરસાદવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે. આ સાથે મિત્રો 19 અને 20 તારીખના રોજ ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખના રોજ પણ એક વરસાદી સિસ્ટમ છે ઉત્તર ભારતના ભાગોથી આગળ વધીને દક્ષિણી ભારતના ભાગો સુધી પહોંચી જાય. એ પહેલા મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ તબાહી મચાવશે. પરંતુ મિત્રો ગુજરાતમાં હાલ લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે, સાથે આગામી કલાકો માટે, જેમાં આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના વિડીયોને છે અંત સુધી જોઈ લેજો. જેવા મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં જો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. લખપત છે, નડિયાદ છે, આ સાથે ગાંધીધામ છે, રાપર લાગુના વિસ્તારની અંદર છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને વાતાવરણીય અસ્થિરતા, અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણી ભારતના ભાગોને ત્રાટકેલી જે વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ખાસ બેંગલુરુ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે ત્રાટકેલી જોવા મળી છે વરસાદી સિસ્ટમ કે જે એમના ભાગરૂપે અત્યારે ભેજયુક્ત પવનો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચે એ પહેલા દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ વરસાદની ખૂબ જ પ્રમાણમાં શક્યતા છે જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા નકશા છે ગુજરાત રાજ્યના, કે આગામી 17 તારીખ, 18 તારીખ, 19 અને 20 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો. જેમાં મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું કે ગુજરાતના આ કચ્છ લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર અત્યારે છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. કોઈ ગુજરાતમાં આગામી દિવસોમાં, જેમાં મિત્રો આગામી 20 તારીખ સુધી કોઈ ભારેથી ભારે વરસાદ લાવે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વાવાઝોડું જો પાકિસ્તાન લાગુના વિસ્તારથી ગુજરાત તરફ આવશે તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર લાગી ચૂકે છે રેડ એલર્ટનું સિગ્નલ. અને મિત્રો ગુજરાતમાં અત્યારે સામાન્ય હવામાન કેવું છે, ગુજરાતના અત્યારે વાતાવરણમાં શું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો ગઈકાલે ખાસ કરીને મિત્રો નકશો રજૂ થયો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો ખાસ કરીને મિત્રો છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે, આ સાથે તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર ખાસ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવ્યા છે, નવા અત્યારે આંકડા સામે આવી રહ્યા છે કે જે ગુજરાત આજુબાજુનો જે વિસ્તાર છે પાકિસ્તાન લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે આ વરસાદી સિસ્ટમ છે કે હવે પછીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા ભાગોને આ વરસાદી સિસ્ટમ સાફ કરે. એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડે તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. કોઈ ભારેથી ભારે વરસાદ પડે કે વીજળીના કડાકા
ભડાકા સાથેનો વરસાદ શરૂ થાય તેવી અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી સામે આવી નથી, પરંતુ રાજસ્થાનમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કે જેના કારણે ગુજરાતમાં 22 તારીખના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘતાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, આકાશ પાતાળ એક થશે. ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર હવે પછીના દિવસોની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે એવી અત્યારની લેટેસ્ટ અને ડરામની આગાહી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ છે એ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે.